તો સારું નથી। આજરોજ સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવનાર ઈદ ઉલ અધા જે તહેવાર છે એના અનુસંધાને એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં તમામ ધાર્મિક આગેવાનો, જે ધાર્મિક ગુરુઓ છે, સામાજિક આગેવાનો તમામ હાજર રહ્યા હતા અને તમામ લોકોએ એકબીજાના સંકલનમાં રહી, એકબીજાના સહકારમાં રહી અને સારી રીતના આ તહેવાર ઉજવાય અને જે પણ નિયમો છે સરકારશ્રીના એ નિયમોનું પાલન કરવામાં આવે અને સાથે સાથે જે કાયદાઓ છે એનું પાલન કરવામાં આવે અને લોકો પોતાનો તહેવાર સારી રીતના ઉજવી શકે, પોતાને પણ કોઈ અડચણ ન થાય, અન્યને પણ કોઈ તકલીફ ન પડે એવી રીતના કોમી એખલાસના માહોલમાં આ તહેવાર ઉજવાય એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ લોકોએ, આગેવાનોએ આ વસ્તુ પોતાના ઘરે, પોતાના આસપાસના લોકોને અને પોતાના જે સમાજના લોકો છે ત્યાં સુધી પહોંચાડવાની બાંયધરી આપી છે અને ખૂબ જ સારી રીતના આજનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં जी। आपका नाम? मेरा नाम हाजी रेहान अहमद खान अशरफी, फाउंडर एंड चेयरमैन सहारा शाह तलबा वेलफेयर ट्रस्ट सूरत। आज अल्हम्दुलिल्लाह मस्जिद फैज़ रसूल के प्रांगण में एक अजीम शान मीटिंग का इंतखाब किया गया, जिसमें हमारे आला अधिकारी DCP जोन 2 भागीरथ दलवी साहब, लिंबायत के हमारे जाबाज PI श्री कामलिया साहब और सेकंड PI श्री चिराग ढोलकिया साहब और तमाम अफकारीगण और हमारे उलमाए अहले सुन्नत वल जमात के सैयद बापू अब्दुर्रहमान साहब और अजीज़ तमाम हमारे बड़े बुज़ुर्ग और हमारे इलाका के तमाम समाज सेवी और मस्जिद के हमारे फैज़ रसूल के इमाम साहब और तमाम अजीज़गण उपस्थित रहे, जिनकी उपस्थिति में हम आने वाले ईद उल अदहा जो हमारा त्यौहार हज़रत इब्राहीम अलैहिस्सलाम की सुन्नत के मुताबिक जो तमाम यहाँ बातें हुई वो हमें कानून के अल्लाह के मुताबिक और शरीयत मुताहरा के मुताबिक हमें कुर्बानी करने की तौफीक अल्लाह नसीब करे और इस्लाम के तहत, और हमें किसी को तकलीफ़ ना देकर और जानवर को तकलीफ़ ना देकर किसी रोड पर या किसी को हमसे तकलीफ़ हो कुर्बानी के मौके पर, ये हमारा मज़हब नहीं सिखाता। हमें अल्लाह उसके रसूल के सदक़े में अपने जानवरों को एक मुत्तहिद तरीके पर ज़िबा करें और एक रोड पर ना ज़िबा करें, और जिसके बाद जगह ना है तो पर्दा का इंतज़ाम करके जानवर को ज़िबा करें और इस हुकूमत हिंद को किसी तरह का हमारे मुसलमान भाइयों से तकलीफ ना हो। यही हम सबका मकसद है कि हम हिंदुस्तान की गंगा ज़मीनी तहजीब को बरकरार रखें और अल्लाह उसके रसूल के बताए हुए रास्ते पर हम सब चलें। अस्सलाम वालेकुम। अपने मतभेद छोड़कर आओ खुशी की बात करें, हम तुम्हारी खुशी की बात करें, तुम हमारी खुशी की बात करें। હું સમીર જાદવ, શિક્ષક અને એન્કર। ફૈજે રસૂલ મસ્જિદ લિંબાયતના પટાંગણમાં આજે બકરીદ નિમિત્તે શાંતિ સમિતિ નિમિત્તે હિન્દુ મુસ્લિમ આગેવાનો અને લિંબાયત પોલીસ ડિપાર્ટમેન્ટ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ સાથે ખૂબ સરસ રીતે મીટિંગ થઈ। DCP ભગીરથ ગઢવી સાહેબના અધ્યક્ષતામાં ખૂબ સારી મીટિંગ થઈ। એમાં આવેલ બકરીદનો પ્રસંગ, એમાં કોઈ પણ અન્ય ધર્મની વ્યક્તિઓની લાગણી ન દુભાય એ રીતે સાથે આપણે નાગરિક ધર્મ બજાવીએ। કુરબાની પછી એનો અંગોનું પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી અને યોગ્ય કંટેનરમાં નાખીએ, જ્યાં ત્યાં ન ફેંકીએ એનું ધ્યાન રાખીએ। સાથે મળીને એક ભાઈચારો કાયમ રાખીએ। લિંબાયત એક ઘણા વર્ષોથી હવે ભાઈચારાની એક મિસાલ બની છે, તો આપણે એ મિસાલને કાયમ રાખીએ।